ઓકે, હજુ 11મા ધોરણના જે વિડિયો લેક્ચરની સિરીઝ આપણે ચાલુ છે એમાં આપણે એક યુનિટ કમ્પ્લીટ કર્યું હતું. આની પહેલાનું જે હતું આપણું યુનિટ છે ટ્રિગોનોમેટ્રિક. ઓકે, બધા લેક્ચર મેં તમારા મે બી આમાં આપણે 30 થી 40 જેટલા લેક્ચર આની ઉપર બનાવેલા છે. આ ચેપ્ટર કમ્પ્લીટ થયું પછી આપણે નવું યુનિટ ચાલુ કર્યું છે પીએનસી. પીએનસી મીન્સ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. ઓકે, પછી આપણે સ્ટાર્ટ કર્યું છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. એમાં જે પરમ્યુટેશન એટલે કે એરેન્જમેન્ટ એન્ડ કોમ્બિનેશન મીન્સ કે સિલેક્શન. એકને કહેવાય સિલેક્શન મીન્સ કે પસંદગી કહેવાય અને અરેન્જમેન્ટનો મતલબ શું થાય? ગોઠવણી કરવાની છે. એવું આપણે શીખી ગયા છીએ. બેઝિક ડેફિનેશન બંનેની શું હતી એ શીખી ગયા છીએ. કઈ રીતના એને સોલ્વ કરાય એવો એક્સરસાઇઝ નંબર 7.1 માં શીખી ગયા. 7.2 માં ફેક્ટોરિયલ શબ્દનો યુઝ કર્યો આપણે કે n ફેક્ટોરિયલ નો મતલબ શું થાય, એની ડેફિનેશન શું છે, એ શું પ્રેઝન્ટ કરે છે, કઈ રીતના એને એની ફોર્મ્યુલા શું છે, એ બધી ચર્ચા આપણે કરી હતી. પછી આપણે પરમ્યુટેશન નો ઉપયોગ કર્યો તો NPR ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો તો. NPR ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો લાઈક NPR n ફેક્ટોરિયલ બાય n માઈનસ r ફેક્ટોરિયલ. ઓકે, NPR n ફેક્ટોરિયલ બાય n માઈનસ r ફેક્ટોરિયલ. આ બધી ચર્ચા આપણે શીખી ગયા છે. પછી આપણે 7. આપણે જે એક્સરસાઇઝ નંબર છે 7.3 સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે 4 એક્ઝામ્પલ શીખી ગયા છે જે પરમ્યુટેશનનો ઉપયોગ કરી મીન્સ કે NPR ફોર્મ્યુલાનો ઉપયોગ કરી ડાયરેક્ટ તમે આન્સર આપી શકો છો. તમે બ્લોક ડાયાગ્રામનો ઉપયોગ કરી અને FPC નિયમ મુજબ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગનો ઉપયોગ કરી તમે જવાબ આપી શકો છો. એ જ વસ્તુ NPR ફોર્મ્યુલાથી પણ તમે આન્સર આપી શકો છો. એવું આપણે બંને ટાઈપના ટાઈપ 1 અને ટાઈપ 2 એવા બધા એક્ઝામ્પલ આપણે તમને સમજાય એવી પૂરેપૂરી ટ્રાય કરી છે. તો એ જ વસ્તુમાં આપણે 7.3 એક્સરસાઇઝમાં આગળ જોઈએ શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ નંબર 5મો પહોંચ્યા છે. 5મો પેજ 6 નંબરનો જે એક્ઝામ્પલ છે, પહેલા પ્રકારનો બે એક્ઝામ્પલ છે જે ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ છે. ઓકે, આ એક થિયરી બેઝ છે, પછી પાછા થિયરી બેઝ આવશે. ટોટલ કંઈક આમાં 10 થી 11 જેટલા એક્ઝામ્પલ છે. એક્ઝેક્ટ મને નથી ખબર, પરંતુ એટલા એક્ઝામ્પલ છે જે આપણે સોલ્વ કરવાના છે. પછી આપણું કોમ્બિનેશન સ્ટાર્ટ થશે. પરમ્યુટેશન આપણું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે શું સ્ટાર્ટ થશે? કોમ્બિનેશન. ઓકે, તો સિમ્પલી રીતના આને જોઈ શકાય કે તમને એમ કીધું છે રકમ સમજવાની ટ્રાય કરો. રકમ શું કેટલી છે કે 8 વ્યક્તિઓ, કોઈ 8 કેરેક્ટર છે, કોઈ વ્યક્તિ છે, કોઈ ડિજિટ હોય, એ રીતના 8 વ્યક્તિ આપેલા છે. એટલે n શું થાય? 8. ઇટ ઇઝ ફાઇન કે 8 વ્યક્તિઓની એક સમિતિ અથવા કમિટી કહો તો પણ ચાલશે. સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અથવા ઉપ અધ્યક્ષ પણ બોલી શકાય. શું કહે? ઉપ અધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય છે? કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આમ જો એટલે પસંદગીની વાત આવશે ત્યારે કોમ્બિનેશનનો ઉપયોગ થાય. પરંતુ આઠમાંથી કોઈ પણ બે વ્યક્તિ લઈ શકાય છે. એટલે કે અત્યારે આપણે પરમ્યુટેશન સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, તો તમે પહેલા અધ્યક્ષ તરીકે કોણ મૂકશો, ઉપાધ્યક્ષ તરીકે કોણ મૂકશો? તો એક જેટલું ગોઠવણી ટાઈપ કન્સેપ્ટ થઈ ગયો. એટલે કે કેટલા પ્રકારે પસંદ કરી શકાય. અને બીજું એક આપેલું છે કે આપણે એઝમ્પશન કરશું કે એટલે કે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિએ એક કરતાં વધુ પદ સંભાળતી ન હોઈ શકે. એટલે કે 8 વ્યક્તિમાંથી કોઈ એવો વ્યક્તિ નથી કે જે અધ્યક્ષનું પણ અને ઉપાધ્યક્ષ બંને વસ્તુની માલિકી અથવા એનું પદ સંભાળી શકે એવી કન્ડિશન આમાં લેવાની નથી. નકર તમે એમ કહો કે સર રિપીટેશન કરવાનું છે કે નહીં, એવો તો આમાં કન્સેપ્ટ આવ્યો નહીં. પરંતુ આમાં રિપીટેશનનો મતલબ ન આવે, પરંતુ કોઈ એકનો એક વ્યક્તિ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય એને રિપીટેશન કહી શકાય. કે ધારો કે મારી જ વાત થાય કે હું અધ્યક્ષ પણ છું, ઉપાધ્યક્ષ છું, તો એક બે હોદ્દા માટે, બે જગ્યા માટે, ધારો કે આ એક જગ્યા છે અધ્યક્ષ અને આ છે ધારો કે ઉપાધ્યક્ષ, તો બંને માટે એક જ વ્યક્તિ, તો રિપીટેશન થઈ ગયું. પરંતુ અહીં ચોખવટ કરે છે કે એક કરતાં વધુ પદ સંભાળતી નથી, એટલે કે રિપીટેશન કરવાનું નથી. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે રિપીટેશન નોટ એલાઉડ. આમાં શું આપેલું છે? તમને રિપીટેશન કરવાનું નથી. ઓકે, તો ટોટલ કેટલા વ્યક્તિ એટલે નંબર ઓફ મેમ્બર્સ કેટલા છે? આપણે લખી શકીએ કે નંબર ઓફ મેમ્બર્સ ઇઝ ઇક્વલ રાઈટ એન્ડ એમાંથી આપણે કેટલા પસંદ કરવાના છે? બે વ્યક્તિની પસંદગી. તો આપણે એમ લખીએ કે વ્યક્તિની પસંદગી, વ્યક્તિની પસંદગી એટલે કે આપણે કહી શકીએ કે વ્યક્તિની પસંદગી કરીએ છીએ આપણે આ સંખ્યા આપણે દર્શાવીએ કેટલા છે? બે. કયા કયા? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે. ઓકે, તો ફોલ પસંદગીનો પ્રકાર
શું કહે છે ખરેખર જોઈ લો નંબર ઓફ મેમ્બર્સ શું છે નંબર ઓફ મેમ્બર્સ કેટલા છે આપણે 8 છે વ્યક્તિની પસંદગી કેટલી છે આપણે આગળ 2 છે તો હવે આપણે શું કહેશું કે હવે મારે આમાં શું કરવાનું છે એક અધ્યક્ષ લેવાનો છે અને એક શું લેવાનો છે તમારે ઉપાધ્યક્ષ લેવાનો છે તો હવે એપીસી ના સિદ્ધાંત મુજબ by using fundamental principle of counting કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની પસંદગીનો પ્રકાર ટોટલ કેટલા 8 p શું આવશે ગોઠવણી કરો 1 p2 આવશે ઓકે બે બ્લોક આપણે બે વ્યક્તિની પસંદગી છે તો પહેલું ખાનું કેટલી રીતના ભરે 8 રીતના એનો એક વ્યક્તિ ફરી વખત ન આવવો જોઈએ બીજો વ્યક્તિ કેટલો આવવો જોઈએ કેટલા માંથી પસંદગી કરવાની 7 માંથી પહેલો જે ખાનું આપણે બ્લોક ડાયાગ્રામ બોલે તો પહેલો જે બ્લોક 8 વ્યક્તિમાંથી પસંદ કરીને ભરી શકાય છે પછી જે બીજું ખાનું છે ધારો કે પહેલું ખાનું છે અધ્યક્ષનું છે બીજું ખાનું છે ઉપાધ્યક્ષનું છે તો બીજું ખાનું એક વ્યક્તિ આવી ગયો તો હવે કેટલા વ્યક્તિ બાકી રહ્યા 7 વ્યક્તિ બાકી રહ્યા ઓકે તો કેટલા આવશે 8 ગુણાકાર 7 એટલે 8 સત્તાને શું આવશે આપણે એપીસી મુજબ 56 આવશે અને ઈ વસ્તુ ના કર્યું હોય તો આપણે અત્યારે ડાયરેક્ટ જે ફોર્મ્યુલા શીખીએ કે 8p2 8 નંબર NPR ફોર્મ્યુલા શું છે આપણે NPR ફોર્મ્યુલા શું છે NPR તો n એટલે કેટલા છે ટોટલ નંબર ઓફ મેમ્બર્સ 8 છે એમાંથી પસંદગી 2 એટલે 8 * 7 કેટલા સ્ટેપ પાછળ જવાના બે સ્ટેપ પાછળ જવાના છે બે સુધી નથી જવાનું બે સ્ટેપ પાછળ એટલે કે કેટલા આવશે 56 તમારો આન્સર શું આવશે 56 આવશે ઓકે સિમ્પલ એક્ઝામ્પલ હતો કેટલો આન્સર આવે તમારો 56 તમારો એક્ઝામ્પલ નો જવાબ આવે છે ઓકે તો આ રીતના તમારે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હતો બહુ સિમ્પલ રીતના કરી શકાતો હતો રકમ ખાલી મોટી આપેલી છે બાકી એક્ઝામ્પલ બહુ સિમ્પલ રીતના સોલ્વ કરી શકે છે ઓકે ચાલો હવે આપણે આની પછીનો જે 6 નંબરનો એક્ઝામ્પલ છે જે ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન આવેલો છે તો હવે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું ઓકે તો પહેલા એ રકમ લખી નાખીએ હવે એની પછીનો એક્ઝામ્પલ તમને આપેલો છે જે કયા બેઝ આપેલો છે તમને ફોર્મ્યુલા બેઝ આપેલો છે તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે જે વસ્તુ માંગેલી છે તમને પહેલા સમજાવી દો if n-1 ફોર્મ્યુલેશન n-1 p3 એટલે ફોર્મ્યુલેશન ક્યાં પસંદગી કેટલી છે r કેટલો તમારો 3 છે અને n તરીકે શું છે n-1 જેમ આપેલો છે અહીં શું આપણે કહીએ જેમ np4 is equal to 1/9 okay so find out the value of n ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે ઓકે આ જે ક્વેશ્ચન આપેલો છે એ તમારો ફોર્મ્યુલા બેઝ મેં તમને પહેલા વાત કરી કે આ જે ચેપ્ટર છે એમાં બે ટાઈપના સવાલ હોય એક તો થિયરી બેઝ હોય એન્ડ એક કયો છે ફોર્મ્યુલા બેઝ હોય પરંતુ મોસ્ટ ઓફલી આ ચેપ્ટર ફેમસ છે થિયરી બેઝ ક્વેશ્ચન માંથી કે સોરી મોસ્ટ ઓફલી આ જે ચેપ્ટર છે એ થિયરી ઉપર ડિપેન્ડેડ છે એટલે કે તમને થિયરીનો કન્સેપ્ટ આવડતો હોય તો આરામથી તમને એ વસ્તુ આવડી જશે એમાં કોઈ ફોર્મ્યુલાનો ઉપયોગ નહીં અને થોડા એવા એક્ઝામ્પલ છે ફોર્મ્યુલા બેઝ છે ઓકે તો હવે આપણે n ની વેલ્યુ મેળવવાની છે કોની વેલ્યુ મેળવવાની છે n ની વેલ્યુ તો હવે આપણે જે રકમ આપેલી છે એનો ઉપયોગ કરવાની ટ્રાય કરીએ ઓકે ચાલો રકમમાં કીધું છે n-1 p3 જેમ np4 રકમ ફરી વખત લખી નાખીએ n-1 p3 જેમ np4 1/9 હવે આનો બે પાર્ટમાં વહેંચી દો એટલે અહીં તમને સમજાવી જાય n-1 હવે આ વસ્તુનો સરખી લખું n-1 p3 જેમ એટલે ક્યાં લખાય નીચે લખાય ओके therefore हम लिखेंगे n-1 p3 नीचे हम लिखेंगे np4 लिखेंगे અને આપણે થોડું સાફ કરી નાખીએ સરખું લખી નાખીએ કારણ કે થોડું નથી બતાતું वन જેમ 9 ઓકે હવે આપણું સૂત્ર શું છે NPR is equal to આપણું ફોર્મ્યુલા શું છે NPR is equal to n factorial by n minus
r ફેક્ટોરિયલ. ઓકે, n ફેક્ટોરિયલ બાય n માઈનસ r નો ફેક્ટોરિયલ છે, તો આને આપણે લખીએ કે n ફેક્ટોરિયલ એટલે n તરીકે કયો ઘટક છે n માઈનસ 1 બાય શું આવશે n માઈનસ 1, એમાંથી શું બાદ કરવાનું r તરીકે કોણ છે 3 ફેક્ટોરિયલ. ડિનોમિનેટરમાં n ફેક્ટોરિયલ બાય n માઈનસ r તરીકે કોણ છે 4 ફેક્ટોરિયલ is equal to 1/9 is equal to શું આવશે 1/9. ઓકે, તમને નીચે બતાય છે, કોઈ ચિંતાનો વિષય છે. આમ તો નીચે નહીં દેખાશે, આને આપણે ઉપર જ લખવું પડશે કારણ કે આ ટોપિક આપણે દેખાશે નહીં. ચાલો આને ઉપર જ લખવું પડશે. ફરી વાર કહી દઉં, આને આપણે કેમ લખશું n minus 1 p3 by n p4 is equal to 1/9. તો આને લખવાનું છે n ફેક્ટોરિયલ બાય n માઈનસ r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ કેટલું છે n માઈનસ 1 નું ફેક્ટોરિયલ બાય n માઈનસ 1 n માઈનસ 1 માઈનસ r તરીકે શું છે -3 આવશે, એનું ફેક્ટોરિયલ આવશે. ડિનોમિનેટરમાં n ફેક્ટોરિયલ બાય r તરીકે શું છે 4 ઇક્વલ ટુ 1/9. ઓકે, આ રીતે લખીશું. એક સ્ટેપ થોડું લાંબુ છે એટલે સમજવા ટ્રાય કરજો કે શું કરી નાખ્યું કે n ફેક્ટોરિયલ બાય n માઈનસ r નું ફેક્ટોરિયલ. તો n તરીકે કોણ છે n માઈનસ 1 છે, તો n માઈનસ 1 નું ફેક્ટોરિયલ. હવે આની આ વસ્તુ અંશ છેદમાં સરખી લખી નાખો. અંશમાં જવાનું છે n માઈનસ 1 નું ફેક્ટોરિયલ ઇન્ટુ n માઈનસ 4 નું ફેક્ટોરિયલ બાય જે અંશમાં જવાનું આ કેમ આવશે નીચે 1 ને 3 કેટલા થઈ જવાનું 4 થઈ જવાનું છે. શું આવી ગયું સમજો, આ અંશમાં આવી જવાનું છે, આ છેદમાં આવી જવાનું 3 ને 4 ઇન્ટુ n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1/9. ઓકે, તો આ રીતનું તમારે એટલું અમથું સ્ટેપ આવ્યું. ચાલો એટલું ખબર પડી ગઈ. જે કેન્સલ થતો હોય કેન્સલ કરી નાખો. આ અને આ બે કેન્સલ થાય તો શું બચ્યું n minus 1 નું ફેક્ટોરિયલ બાય n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1/9. અહીં સુધી તમે સારું રૂપ આપ્યું એટલે તમારે આ સ્ટેપ તમારું બન્યું. શું બન્યું n minus 1 નું ફેક્ટોરિયલ બાય n ફેક્ટોરિયલ. હવે શું કરશે કે ભાઈ હવે તો તમને ખબર પડી કે આપણે n ગોતવાનો છે. શું મેળવવાનું છે આપણે n મેળવવાનું છે. તો હવે એક વસ્તુ વિચારીએ કે આમાંથી n મેળવવાનું છે, પહેલા તો ફેક્ટોરિયલ શબ્દ કાઢવો પડે. પહેલા તો ફેક્ટોરિયલ શબ્દ કાઢવો પડે. તો એટલું જે છે એમાં ફરી વખત કહી દઉં કે આ np n minus 1 p3 જેમ n p4 હતો એટલે મેં છેદમાં લખી નાખ્યું 1/9 એટલે 1/9 લખ્યું. અને ફોર્મ્યુલા શું થાય ફોર્મ્યુલા અહીં લખી લઈશ n ફેક્ટોરિયલ બાય n minus r ફેક્ટોરિયલ. ઇટ મીન્સ n minus 1 નું ફેક્ટોરિયલ બાય n minus 1 minus r. minus r તરીકે શું આપેલું છે 3 આપેલું છે એટલે n minus 4 બની જવાનું છે. એ પણ આપણે નેક્સ્ટ સ્ટેપમાં લખશું. અહીં નીચેની ફોર્મ્યુલા શું હશે n ફેક્ટોરિયલ બાય n minus r મીન્સ r તરીકે શું આપેલું છે 4 ફેક્ટોરિયલ. છેદનો છેદ અંશમાં જવાનો છે તો n minus 4 ફેક્ટોરિયલ અંશમાં આવી ગયું. આ 3 ને 4 નીચે આવી જાય n ફેક્ટોરિયલ. આ બંને શું થઈ ગયા કેન્સલ થઈ ગયા. તો હવે આને સિમ્પ્લિફાઈ કરીએ. એની પહેલા હું તમને એક બે સ્ટેપ સમજાવું. તમને ખબર છે કે અહીં 10 ફેક્ટોરિયલ હોય, શું હોય 10 ફેક્ટોરિયલ અને અહીં 7 ફેક્ટોરિયલ. તો તમે શું કરો છો 10 into 8 into 10 into 9 into 8 into 7 ફેક્ટોરિયલ by 7 ફેક્ટોરિયલ. એટલે આ બંને કટ થઈ જાય. તમે બધા સ્ટેપ લખતા નથી, તમે એને સિમ્પલ બનાવવાની ટ્રાય કરો કે જે 10 માંથી આ સ્ટેપ સુધી આવે છે તો કોમન આવે છે. જો તમે આને પાછળ લેતા જાઓ 4 6 5 તો આને ક્યારે મેચ થશે નહીં. પરંતુ 10 9 8 પછી શું આવશે 7 આવવાના. એટલે કે જે વધારે વાળું સ્ટેપ હોય એને તમારે પાછળના સ્ટેપ સુધી લઈ જવાનું હોય. કારણ કે n ફેક્ટોરિયલ નો મતલબ શું થાય છે n ફેક્ટોરિયલ નો મતલબ તમને ખબર છે કે ભાઈ n ફેક્ટોરિયલ મીન્સ કે n factorial means કે n minus 1 n minus 2 and so on 3 to 1. આવું આપણને ખબર છે. એ જ રીતના પાછળ લેતા જવાનું. તો હવે આને સમજવાની ટ્રાય કરજો. ફરી વાર આ સ્ટેપ લખી દઉં n minus 1 નું ફેક્ટોરિયલ બાય n ફેક્ટોરિયલ 1/9. હવે જો n minus 1 છે તે પછીનું સ્ટેપ શું આવે n minus 1 પછી n minus 2 પછી n minus 3. તો આવું તો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. તો આનામાં ચેન્જ કરો કેમ કે આગળ સુધી જાય છે. તો હવે એની માટે તમારે કેમ સમજવાનું. હવે તમને બહુ સિમ્પલ વસ્તુ શીખવાડું કે n બરાબર કોઈ પણ મનમાં ધારી લો. ધારો કે n બરાબર 5 થયેલું છે તો અહીં 5 આવશે તો 5 માંથી 1 જાય તો શું આવશે 4 આવશે ઉપર.
તો ઉપર કેટલો આવે 4 આવે, નીચે કેટલો આવે 5, એટલે કોને બદલવાનું? જે મોટું હોય એને આપણે પાછળ લેતા જવાનું છે. શું સમજવાનું છે આમાં કે n અને n-1 માં તમને ખબર ઇનકેસ ના પડે તો જે મોટી સંખ્યા ધરાવતું હોય એને આપણે ઉતરતા ક્રમમાં લેવાનું છે. અને બહુ સિમ્પલ વસ્તુ છે કે n મોટો કહેવાય, n માંથી એક ઓછું થઈ જાય છે, એ વસ્તુ કેવી કહેવાય? નાની. એટલે મોટી વસ્તુમાંથી આપણે એને સાદું રૂપ આપવાનું છે. જેમ કે આપણે પહેલા હું મૂકીશ n મૂકીશ એટલે કે 5 ફેક્ટોરિયલ હોય તો શું થાય? પહેલા 5 થાય, પછી 5 માંથી 1 જાય એટલે શું આવે? 4 આવે. તો પહેલા n આવે, પછી શું આવે? n-1, પછી શું આવે? n-2, પછી શું આવે? n-3. પરંતુ ઉપર જેવું મેચિંગ થઈ ગયું છે, ઉપર જેવું મેચિંગ થઈ ગયું એટલે આપણે તો બંનેને ઉડાડી દેવા છે. એટલે n-1 = 1/9. ઓકે, n-1 = 1/9. ખબર પડી તમને? શા માટે n બરાબર કોઈ પણ ધારો કે 10 ધારી લો તો 10 અને 10 માંથી 1 જાય તો 9, તો આપણે કોને ચેન્જ કરવાનું હોય? 10 વાળી રકમ હોય એને ચેન્જ કરવાનું, એટલે n ને ચેન્જ કરવાનું છે. અથવા એ સિમ્પલ વસ્તુ છે, કોઈ વેલ્યુ છે એ n છે અને પછીની વેલ્યુ n-1 છે, તો n જેટલી હશે એમાંથી એક ઓછી છે, એટલે કે આ મોટી સંખ્યા ખરી. મોટી સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં લેતા જાઓ, n પછી n-1 ઉપર જેવું નહીં ચાલે એટલે આપણે બંનેના છેદ ઉડાડી દઈશું, આ બંને કટ થઈ જાય. તો આપણે એટલું કહીશું શું? જો ખાસ આવે જો ઉતાવળ ના કરે, 1/n છે, ઉપર 1 આવશે, નીચે શું આવશે? n ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયું, બરાબર 1/9. ઇટ મીન્સ 9 = n ક્રોસ ગુણાકાર, therefore n = 9. n ની વેલ્યુ કેટલી આવે છે? 9 આવે. શું આવે? n ની વેલ્યુ 9 આવે છે. તો સિમ્પલ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય, પરંતુ તમારી માટે ફર્સ્ટ ટાઈમ હતો એટલે મેં તમને ચાઈને ધીમે ધીમે સમજાવવાની ટ્રાય કરી. ઓકે, આની પછીનો જે એક્ઝામ્પલ છે એ પણ આની બેઝ આપેલો છે. મૂળ બે એક્ઝામ્પલ છે, બંને એક્ઝામ્પલ આ રીતના સોલ્વ કરવાના છે. ખાસ તમારે આ MCQ માં અથવા વનલાઈન જે કહો ખાસ ધ્યાન રાખવા જેવું, ફોર્મ્યુલા મૂકો અને જે સ્ટેપ મોટું હોય એ સ્ટેપને ઉતરતા ક્રમમાં લઈ જવાનું છે. ઓકે, તો આ રીતના આપણે આજે બે એક્ઝામ્પલ જોશું. કાલ પાછા 2 કે 3 એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરશું. નાના એવા જ લેક્ચર બનાવશું જેથી તમને કંટાળો ના ચડે. અને વેકેશન જેમ જેમ લાંબુ બનતું જાય છે એટલે આપણે સાચો એવો કોર્સ આપણે આમાં નથી લેવાનું, લાઈવ આપણે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે વધારે પડતું લેવાનું છે, એટલે આપણે નાનો એવો લેક્ચર રાખશું. ઓકે, કાલ પાછળ નવો ટોપિક તો નહીં, પરંતુ આમાં જે 7મા નંબરનો એક્ઝામ્પલ છે પરમ્યુટેશન એમાં જોશું. ઓકે, આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.